નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ભણીશું ઓક્સાઇડના પ્રકારો. બરાબર. તો ઓક્સાઇડના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર પડે. આમ તો 5 પ્રકાર પડે, પણ આપણે મુખ્ય 3 પ્રકાર પાડીએ. એક એસિડિક ઓક્સાઇડ આવશે, પછી એક આવશે વિદ્યાર્થી મિત્રો બેઝિક ઓક્સાઇડ. કેવો ઓક્સાઇડ આવશે? બેઝિક. 5 પ્રકાર આપણે ભણવાના છે. બીજો આવશે બેઝિક ઓક્સાઇડ. ચાલો, એને ત્રીજો આવશે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, એને એમ્ફોટેરિક કહેવાય. એમ્ફોટેરિક. બરાબર, એમ્ફોટેરિક. આને બેઝિક કહેવાય અને એસિડિક કહેવાય. આ સી વિભાગ. ચાલો, રેડી. હવે ચોથો પ્રકાર આવશે ન્યુટ્રલ ઓક્સાઇડ, એટલે ડી. અહીંયા લખી દઉં, તટસ્થ ઓક્સાઇડ, ન્યુટ્રલ ઓક્સાઇડ. બરાબર. અને ઈ આવશે એમ્ફીપ્રોટિક. ગુજરાતી નામ નથી, એમ્ફીપ્રોટિક. એમ્ફીપ્રોટિક. ચાલો, પહેલું હતું એમ્ફોટેરિક હતું, પ્રોટિક છે. ક્લિયર? ચાલો, હવે આપણે શરૂ કરીએ કે એસિડિક ઓક્સાઇડ કેમ ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર. જે ઓક્સાઇડને તમે પાણીમાં નાખો અને જો એ એસિડ બનાવે તો તમારે કહી દેવાનું કે એ એસિડિક ઓક્સાઇડ છે. સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. જે ઓક્સાઇડને પાણીમાં નાખવામાં આવે અને એસિડ ઉત્પન્ન કરે તો એને તમારે એસિડિક ઓક્સાઇડ તરીકે શું કરવાનું? નામ આપવાનું. બરાબર. અને જે ઓક્સાઇડને પાણીમાં નાખવામાં આવે અને જો બેઝ ઉત્પન્ન કરે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. હું બે વસ્તુ સાથે બતાવું છું. બરાબર. કોઈ એવો ઓક્સાઇડ કે તમે એને પાણીમાં નાખો અને જો એમાંથી બેઝ બને તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. જનરલી રીતે હું અહીંયા એમ લખું છું, અધાતુના જે ઓક્સાઇડ છે, અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડ જ હોય છે. અને અહીંયા લખું છું ધાતુના ઓક્સાઇડ છે ને, ધાતુના ઓક્સાઇડ એ બેઝ જ હોય છે. મોટે ભાગે બેઝ જ હોય, એસિડ તો ન જ હોય. ઉભય ગુણધર્મી હજી હોઈ શકે પણ એસિડ તો ન જ હોય, એ હું તમને કહી દઉં. ક્લિયર? જો આવા કેટલા બધા ઉદાહરણો, તમે ઢગલો બંધ ઉદાહરણો મળે, એટલે ત્યારે ખાલી સમજી રાખજો. ઉદાહરણો તો જેમ જેમ અનુભવ થશે એમ આવશે, પણ જાણીતા કેટલાક ઉદાહરણો તમને આપું. સલ્ફર ટ્રાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી સલ્ફ્યુરિક એસિડ બને. ધેટ મીન્સ સલ્ફર ટ્રાયોક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે, સલ્ફર અધાતુ છે. દાખલા તરીકે P4O6 હોય અને એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H3PO3 નામનો એસિડ મળે છે. H3PO3, ફોસ્ફોરસ એસિડ. ફોસ્ફોરસ એસિડ. ક્લિયર? તો ફોસ્ફરસ પણ અધાતુ છે. ચાલો, P4O10 નામનો એક ઓક્સાઇડ લઉં છું. બરાબર. અને એનું આપણું પ્રક્રિયા કરીએ એટલે H3PO4 બનાવે, ફોસ્ફોરિક એસિડ બનાવે. તો એ પણ એસિડ છે, એટલે એ અધાતુ ઓક્સાઇડ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમને હું હજી એક ઉદાહરણ આપું. N2O5, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો ને એટલે HNO3 બને, નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રોજન પણ અધાતુ છે એટલે એસિડ બનાવ્યું. હજી તમને હું એક આપું, Cl2O7 અને પાણીનો અણુ મુક્ત થયો, જોડાણો, તો બનાવશે HClO4. તો આને પણ પરક્લોરિક એસિડ કહેવાય, એ પણ એક એસિડ છે. પછી દાખલા તરીકે સોડા બોટલમાં હોય એ CO2 + H2O, તો ગીવ શું આવશે? H2CO3. કહેવાનો મતલબ એવો તમે જુઓ કે આ બધા અધાતુ તત્વો છે. તો અધાતુ તત્વના ઓક્સાઇડ હોય ને એ મોટે ભાગે સામાન્ય રીતે એસિડ જ હોય. બરાબર. એ કોઈ દી બેઝ નહીં હોય. એ તટસ્થ હશે, એ ઉભય ગુણધર્મી હશે, પણ કોઈ દિવસ બેઝ તો નહીં જ હોય, એ હું તમને કહી દઉં.
ક્લિયર થઈ ગયું? તો આ એક યાદ રાખવાનું. ચાલો, એવી જ રીતના આપણે બેઝિક ઓક્સાઇડ જોઈએ તો એમાં ધાતુના ઓક્સાઇડ લેવાના. ફોર એક્ઝામ્પલ Na2O પ્લસ ઇક્વેશનનું બેલેન્સ નથી કરતો, એ તમારે કરી લેવાની. બરાબર, NaOH બનાવે તો OH બનાવ્યો, બેઝ છે. ચાલો, દાખલા તરીકે MgO છે અને એની પાણી સાથે પ્રક્રિયા કરો વિદ્યાર્થી મિત્રો, તો MgOH ટ્વાઇસ છે, તો આ પણ બેઝ છે. બરાબર, ફોર એક્ઝામ્પલ આયર્નનો ઓક્સાઇડ Fe2O3ની પાણી સાથે પ્રક્રિયા કરો તો FeOH થ્વાઇસ બનાવે. ફેરિક હાઇડ્રોક્સાઇડ આ પણ એક પ્રકારનો બેઝ છે. ફોર એક્ઝામ્પલ કોપરનો ઓક્સાઇડ છે ને એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો છો, બરાબર, તો CuOH ટ્વાઇસ બનાવે કોપર હાઇડ્રોક્સાઇડ, ભૂરા રંગનું દ્રાવણ, તો એ પણ બેઝિક ઓક્સાઇડ છે. તો તમે જુઓ, બધા ધાતુના તત્વો હોય ને એ મોટે ભાગે બેઝ જ હોય. એ કોઈ દિવસ એસિડ નહીં હોય. એ ઉભય ગુણધર્મી હોઈ શકે પણ એસિડ તો નહીં જ હોય. મગજમાં રાખજો. આ તમને ત્યારે જ ખબર પડશે કે તમે આખું 11 બાર ક્લિયર કરી નાખશો, પછી જ પરીક્ષામાં આવડે. બરાબર, એટલે પરીક્ષામાં પૂછાય તો અમે જાણીતા એક્ઝામ્પલો જ તમને સામે આપીએ. ચાલો, રેડી? હવે જો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? તો અહીંયા હું વ્યાખ્યામાં લખું છું, બરાબર, કે જે ઓક્સાઇડ, બરાબર, જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તેને એમ્ફોટેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. તમારે વિદ્યાર્થી મિત્રો જાણીતા કેટલાક ઉદાહરણો મગજમાં રાખવાના છે. જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, BeO, ચાલો ફરીથી લખી દઈએ અહીંયા, BeO, પછી Al2O3, પછી ZnO, પછી SnO, SnO2, PbO, PbO2. હવે બીજા કોઈ આવશે 12માં તો એ હું તમને ત્યાં નોટ કરાવી દઈશ. અત્યારે આટલા યાદ રાખો કે જે એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. ક્લિયર? ઓકે, ચાલો. ચોથો છે તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ કોને કહેવાય? જે એસિડ સાથે પ્રક્રિયા ન કરે ને જે બેઝ સાથે પ્રક્રિયા ન કરે. એટલે લખાય, જે ઓક્સાઇડ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતો નથી, એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતો નથી, તે ઓક્સાઇડને તટસ્થ ઓક્સાઇડ કહે છે. તે જે પણ ઓક્સાઇડ છે એ ઓક્સાઇડને તટસ્થ ઓક્સાઇડ કહે છે. બરાબર, આ વર્ષે જ નીટમાં પૂછાણો હતો. આમ આ આખા ટોપિકમાંથી એક ક્વેશ્ચન હતો. બરાબર, ઉદાહરણ તરીકે કાર્બન મોનોક્સાઇડ, ZEE આની ઉપર બહુ બધી વાર ભાર મૂક્યો છે. પછી NO અને N2O, આ ત્રણેય છે ને તટસ્થ ઓક્સાઇડ છે. જોડકું પૂછાણું હતું નીટમાં 2020માં. કાર્બન મોનોક્સાઇડની સામે શું હતું તો કે તટસ્થ ઓક્સાઇડ. તો એ તટસ્થ ઓક્સાઇડમાં જે આવતું હતું ને એ એક જ ઓપ્શન હતો એવો કે એટલે ટીક કરો એટલે તમારા સીધા 4 માર્ક્સ આવી જાય. તો આ વર્ષે પરીક્ષા આપી હોત તો તમને આ પાઠમાંથી આવડી જાત. થઈ ગયું? ચાલો, એમ્ફીપ્રોટિક્ટ કોને કહેવાય? આ ZEE વાળા માટે કામનું, નીટ વાળા માટે કામનું નથી. સાંભળજો, જે ઓક્સાઇડ H+ પણ આપે, H+ આપે અને H+ સ્વીકારે, H+ આપે અને H+ સ્વીકારે છે તેને એમ્ફીપ્રોટિક્ટ કહેવાય. એમ્ફીપ્રોટિક્ટ કહે છે. H+ આપી પણ શકે અને સ્વીકારી પણ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસમાં એક જ છે, H2O 10માં આવતું હશે. જો આ H+ આપે તો OH- મુક્ત કરે અને એ H+ સ્વીકારી પણ શકે છે. તમને ખ્યાલ જ હશે કે H+ જો એ સ્વીકારે તો H3O+ બનાવે. તો પાણી છે ને, પાણી એ તટસ્થ ઓક્સાઇડ નથી. પાણી છે ને એ એમ્ફીપ્રોટિક્ટ છે. કેવું છે? એમ્ફીપ્રોટિક્ટ. મોસ્ટ IMP ફોર ZEE. પાણી એ એમ્ફીપ્રોટિક્ટ છે.
કેવું છે? એમ્ફીપ્રોટિક. ક્લિયર? આની વધારે વાત આપણે સમૂહ નંબર 16માં કરીશું, 12મા ધોરણમાં, પી બ્લોકમાં. ક્લિયર? તો આ રીતે બરાબર ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે આનો આવર્ત કોષ્ટકમાં શું ટ્રેન્ડ છે ને એ જોઈ લઈએ આપણે. આવર્ત કોષ્ટકમાં આનો શું ટ્રેન્ડ છે, આ બહુ મહત્વનું છે. આવર્ત કોષ્ટકવાળો ભાગ છે ને એ બહુ મહત્વનો છે. તો હું અહીંયા એવું લખું છું કે ઓક્સાઇડ, શું લખી દઉં? ઓક્સાઇડ, પછી હાઇડ્રોક્સાઇડ OH વાળા, અને ઓક્સો એસિડ. ઓક્સો એસિડ કોને કહેવાય હું તમને હમણાં સમજાવું. ઓક્સો એસિડનો આવર્ત કોષ્ટકમાં સ્વભાવ. ચાલો આ બહુ મહત્વનો ટોપિક છે ને બહુ હેલો ટોપિક, ખબર જ પડી જશે તરત. ચાલો આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જો હવે ધ્યાન આપજો. દાખલા તરીકે હું અહીંયા એક ટ્રેન્ડ દોરી દઉં તમારી માટે. બરાબર, અહીંયા આપણે એક મસ્ત મજાનો શું દોરી દઈએ? ટ્રેન્ડ. ચાલો આ એક ટ્રેન્ડ મૂક્યો છે. બરાબર, એવી જ રીતના આમ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જતા રહીએ તો આવો એક મસ્ત મજાનો શું મૂક્યો છે? ટ્રેન્ડ. ચાલો થઈ ગયું ક્લિયર? હવે શું કરીએ સાંભળજો મિત્રો. તમે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જશો ને, ડાબીથી જમણી બાજુ, ધ્યાન આપજો બરાબર, ડાબીથી જમણી બાજુ જશો બરાબર, એટલે એસિડિકતા વધે છે. ચાલો અલગ પેનથી લખું એટલે વંચાય બરાબર. ડાબીથી જમણી બાજુ તરફ જતા ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ હોય તો હાઇડ્રોક્સાઇડ, ઓક્સો એસિડ હોય તો ઓક્સો એસિડ, બરાબર, બધાની એસિડિકતા કેવી થાય છે? વધે છે. શું કામ? કારણ કે ડાબીથી જમણી બાજુ જાઓ ને તો અહીંયા બધા અધાતુ તત્વો જ છે ને અધાતુના ઓક્સાઇડ ઓલવેઝ એસિડ જ હોય, એટલે એસિડિકતા કેવી થાય? વધે છે. હવે જો એસિડિકતા વધતી હોય ને તો વિદ્યાર્થી મિત્રો બેઝિકતા ઘટે. હો, એસિડિકતા વધે તો બેઝિકતા કેવી થાય? ઘટે. ક્લિયર? ઓકે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એસિડિકતા ઘટે છે અને વિદ્યાર્થી મિત્રો બેઝિકતા કેવી થાય છે? વધે છે. બરાબર, જો એવું મેં તમને અહીંયા પણ શીખવાડ્યું છે. જો આ સમૂહના તત્વો છે, બેઝિકતા કેવી થાય છે? વધે છે, એસિડિકતા ઘટે છે. બરાબર, અને અહીંયા પણ તમે જુઓ સમૂહના તત્વો છે, પણ આ છે ને સમૂહના તત્વો ઉપરથી નીચે તરફ જાઓ બરાબર, એટલે એસિડિકતા ઘટે છે, બેઝિકતા કેવી થાય? વધે. બરાબર, પહેલાં એ સમજાવ્યા પછી આ ટ્રેન્ડ બનાવ્યો છે મેં. બરાબર, હવે આને રિલેટેડ હું તમને કેટલાક પ્રશ્નો પણ આપું જે પૂછાઈ ગયા છે. બરાબર, તમને એમ પૂછી નાખે દાખલા તરીકે, માની લ્યો કે આ ટાઈપનો ક્વેશ્ચન છે તમારી પાસે, Li2O અને Na2O, અને એસિડિકતાનો જ ક્રમ તમને હું પૂછું છું, બેઝિકતાનો નથી પૂછતો. તો સમૂહના તત્વો છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એસિડિકતા ઘટે એટલે ગ્રેટર ધેન આવે. એકદમ સિમ્પલ. ફોર એક્ઝામ્પલ LiOH, ફોર એક્ઝામ્પલ NaOH, ફોર એક્ઝામ્પલ KOH, ફોર એક્ઝામ્પલ RbOH. આ બધાનો એસિડિકતાનો ક્રમ પૂછો તો ઉપરથી નીચે તરફ જાવ એમ એસિડિકતા ઘટે જ છે. બરાબર, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે B2O3 અને Al2O3, બરાબર, આનો એસિડિકતાનો ક્રમ પૂછી નાખે તો આ પણ સમૂહના તત્વો છે, એસિડિકતા ઘટે જ. બરાબર, ફોર એક્ઝામ્પલ BOS થ્વાઇસ પૂછે, બરાબર, અને આની સામે ALOH થ્વાઇસ પૂછે તો આ હાઇડ્રોક્સાઇડ છે. હાઇડ્રોક્સાઇડના કેસમાં પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એસિડિકતા ઘટે. લખી શકાય આ. બરાબર, ચાલો હજી એક બે એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે BeO છે, પછી MgO છે, પછી દાખલા તરીકે CaO છે, અને દાખલા તરીકે SRO છે. તો સમૂહના તત્વો છે, ઉપરથી નીચે તરફ જશો એટલે એસિડિકતા કેવી થશે? ઘટશે. બરાબર, ચાલો ફોર એક્ઝામ્પલ CO2 આપું અને SiO2 આપું તો કાર્બન અને સિલિકોન સમૂહના તત્વો, ઉપરથી નીચે તરફ જાવ એસિડિકતા ઘટે. લખી શકાય, કોઈ પણ પ્રશ્ન હોય તો બી તકલીફ પડે નહીં. બરાબર, ચાલો હજી એક ઉદાહરણ આપવા છે. Li2O, પછી દાખલા તરીકે BeO, દાખલા તરીકે B2O3, પછી CO2, પછી N2O5, અને એસિડિકતાનો ક્રમ પૂછે
તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આવર્તના તત્વો છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, એસિડિકતા વધે. ફોર એક્ઝામ્પલ તમને આવો એક ક્વેશ્ચન પૂછે LiOH, પછી આવો ક્વેશ્ચન પણ પૂછે BeOH ટ્વાઇસ, પછી એમ પણ પૂછી નાખે BOS થ્વાઇસ. બરાબર, તો શું કરવું? લિથિયમ, બેરેલિયમ અને બોરોન તો સમૂહ આવર્તના તત્વો, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, હાઇડ્રોક્સાઇડ હોય તો પણ એસિડિકતા વધે. ક્લિયર? પછી તમને આવું પણ પૂછી નાખે Na2O, પછી MgO, પછી Al2O3, પછી SiO2. બરાબર, તો તમે જોઈ શકો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન આવર્તના તત્વો, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, એસિડિકતા કેવી થાય? વધે. પૂછી નાખે. બરાબર, દાખલા તરીકે તમને આવું પૂછી નાખે NaOH, પછી દાખલા તરીકે MgOH ટ્વાઇસ, પછી દાખલા તરીકે AlOH થ્વાઇસ, બરાબર, અને SiOH 4 ટાઈમ્સ. બરાબર, તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને સિલિકોન તો વિદ્યાર્થી મિત્રો આવર્તના તત્વો, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ એટલે એસિડિકતા વધે. બરાબર, હું તમને ઘણી બધી ટાઈપના એક્ઝામ્પલો આપું છું, તમે સોલ્વ કરજો બરાબર વ્યવસ્થિત રીતે. બરાબર, ગોખવાના કોઈએ પણ નથી. ફોર એક્ઝામ્પલ ઓક્સો એસિડ, ચાલો H2CO3 અને H2SiO3. સર ઓક્સો એસિડ કેમ ખબર પડે અમને? હું તમને એક હિન્ટ આપું છું. બરાબર, કોઈ અધાતુ તત્વ સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલો હોય ને તો એને તમારે શું કહેવાનું? ઓક્સો એસિડ. જો અહીંયા કાર્બન છે તો કાર્બન સાથે હાઇડ્રોજન ને ઓક્સિજન બેય છે, ઓક્સો એસિડ. સિલિકોન અર્ધધાતુ છે, એની પાસે થોડોક અધાતુનો ગુણધર્મ છે એટલે એ પણ ઓક્સો એસિડ. જો HCl ને ઓક્સો એસિડ ન કહેવાય કેમ કે એમાં ઓ નથી, પણ H2SO4 ને ઓક્સો એસિડ કહેવાય કારણ કે સલ્ફર અધાતુ. બરાબર, HNO3 ને પણ ઓક્સો એસિડ કહેવાય કારણ કે નાઇટ્રોજન અધાતુ, O અને H. આવી રીતે જે અધાતુ તત્વ સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એને આપણે ઓક્સો એસિડ કહીએ. તો એમાં પણ એસિડિકતા ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટે, ડાબીથી જમણી બાજુ જાવ એમ વધે. તો કાર્બન, સિલિકોન એ આવર્તના તત્વો નથી, સમૂહના તત્વો છે, એસિડિકતા ઘટે. હું અહીંયા કન્ટિન્યુ કરું છું ઉદાહરણ, તમે શું કરતા જજો. દાખલા તરીકે N2O5, P2O5. બરાબર, એસિડિકતાનો ક્રમ તમને જણાવવાનો. વિડીયો પછી પોઝ કરી દેવાનો, આ બધા લખાઈ જાય પછી. SO2, પછી SeO2, પછી TeO2. એસિડિકતાનો ક્રમ જણાવો. એવું જરૂરી નથી કે એસિડિકતા જ પૂછે. બરાબર, બેઝિકતા પણ પૂછી નાખે. H3PO4, પછી H2SO4, પછી HClO4. એનો પણ એસિડિકતાનો ટ્રેન્ડ જણાવો. ફોર એક્ઝામ્પલ Cl2O7, ફોર એક્ઝામ્પલ Br2O7, ફોર એક્ઝામ્પલ I2O7. તો એનો પણ એસિડિકતાનો ટ્રેન્ડ તમે જણાવો. ફોર એક્ઝામ્પલ મેં પૂછી જ લીધેલું છે HClO4. બરાબર, HClO4 મેં HClO વાળું શીખવાડેલું. HBrO4 અને HiO4. આનો પણ એસિડિકતાનો ટ્રેન્ડ જણાવો. દાખલા તરીકે P4O10, ફોર એક્ઝામ્પલ SO3, ફોર એક્ઝામ્પલ Cl2O7. આનો પણ એસિડિકતાનો ક્રમ જણાવો. વિડીયો પોઝ કરી દો અને સોલ્વ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું કરાવું છું. નાઇટ્રોજન અને ફોસ્ફરસ સમૂહના તત્વો, એસિડિકતા ઘટે. બરાબર, ચાલો. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ સમૂહના તત્વો, એસિડિકતા ઘટે. ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન 15, 16, 17 આવર્તના તત્વો, એસિડિકતા વધે. બરાબર, આવર્તના તત્વો એસિડિકતા વધે. ક્લોરિન, બ્રોમિન, આયોડિન સમૂહના તત્વો, એસિડિકતા ઘટે. પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન સમૂહના તત્વો, એસિડિકતા ઘટે. ફોસ્ફરસ, સલ્ફર ને ક્લોરિન આવર્તના તત્વો, એસિડિકતા વધે. ગોઠણ પટ્ટી કરીએ મેળ પડે નહીં, કોઈ દિવસ મેળ ન પડે. એ દરેકે ધ્યાન રાખવું, ખાસ ધ્યાનમાં રાખવું આ બાબતને. ક્લિયર થઈ ગયું? બરાબર, ઓકે. હવે તમને એવો એક પ્રશ્ન વચ્ચે આવશે જે તમને હું રેડોક્સની અંદર પાછો કરાવીશ, પણ અત્યારે હું કઈ રાખું જો આવું આવે તો. એવું આવે તો તમારે આવું વિચારવાનું.
જો એક સરખા તત્વના જુદા જુદા ઓક્સાઇડ હોય, જોડિયા ભાઈઓ હોય, જુદા જુદા ઓક્સાઇડ હોય, તો જે તત્વની ઓક્સિડેશન અવસ્થા, જેને બેઝિકના લેક્ચર ભર્યા હશે ને એને આવડી જાય, ઓક્સિડેશન અવસ્થા વધુ હોય તો તે વધુ એસિડિક હોય છે. તે કેવા એસિડિક હોય છે? વધારે એસિડિક હોય છે. આ ખાસ નોંધમાં રાખવી. બરાબર, આ રેડોક્સ આવડી જશે ને એટલે ત્યારે તમને પરફેક્ટ આવડશે, ત્યાં પણ વાત કરવામાં આવશે. તમને જો આવા ઉદાહરણો આપીએ SO3 અને SO2 તો ગભરાઈ જાઓ. સલ્ફર છે તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધતા આવડતો, અત્યારે તો નહીં આવડે તમને, પણ હું તમને કહું ઓક્સિજનનો -2 જો આવી રીતના શોધાય. 3 ઓક્સિજન છે ને, તો ઓક્સિજનનો -2 હોય, 3 અહીંયા છે એટલે -2, આખાનો 0, કેમ કે આની ઉપર કોઈ વીજભાર નથી. તો સલ્ફર -6 = 0, સલ્ફર બરાબર +6. ઓક્સિજનનો -2 જ લેવાનો. રેડી? તો અહીંયા ઓક્સિજનનો -2 લઈએ તો +4 જવાબ આવે. બરાબર, તો જેનો ઓક્સિડેશનાંક વધારે એની એસિડિકતા વધારે. ક્લિયર? ઓકે. હજી એક ઉદાહરણ, P4O6 અને P4O10. ચાલો આને કેમ સોલ્વ કરાય? 4P + 6O = 0. પીનો આપણે શોધવાનો છે. ઓક્સિજનનો -2 એટલે -12, પેલી બાજુ જાય તો +12. તો P = 12/4 એટલે P = 3. અહીંયા 3 આવશે. તો અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા +5 છે, એટલે જેની ઓક્સિડેશન અવસ્થા વધારે એની એસિડિકતા વધારે. ચાલો હજી એક ઉદાહરણ આપું, N2O5 અને N2O3. તો અહીંયા નાઇટ્રોજન +5 હોય, તમે શોધી લેજો. અહીંયા નાઇટ્રોજન +3 હોય, તો આ વધારે એસિડિક હોય. એસિડિકતાનો જ ક્રમ બતાવું છું. અહીંયા H2SO4 છે, અહીંયા H2SO3 છે. તો અહીંયા હાઇડ્રોજનનો +1 લેવાનો. હું ફરીથી બોલું છું, હાઇડ્રોજનનો +1 લેવાનો. જો આ રીતે 2H, 2H છે એટલે +1 એટલે 2. સલ્ફર આપણે શોધવાનું. ઓક્સિજનનો -2 × 4 એટલે -8 = 0. તો -8 ને 2 એટલે -6 આ બાજુ જાય તો +6, એટલે અહીંયા સલ્ફરનો +6 આવશે, અહીંયા સલ્ફરનો +4 આવશે. બરાબર, એટલે એસિડિકતા આની વધારે હોય. ક્લિયર? એક જ તત્વના હોય ને ત્યારે બહુ મગજમારી થઈ જાય. જો એક ઉદાહરણ JEE પૂછેલું, જો આ HClO4, HClO3, HClO2 અને HClO. જો એક હરખા જ તત્વો છે બધા. બરાબર, HClO લખાય, HOCl લખાય ઘણી બુકમાં. તો આનો શોધશો ને તો +7 મળશે. હાઇડ્રોજનનો +1 ને ઓક્સિજનનો -2 લઈને ગણજો, +5 મળશે. આનો +3 મળશે, +1 મળશે. તો જેમ ઓક્સિડેશનાંક ઘટે ને એમ એસિડિકતા ઘટતી જાય. આ જવાબ. ક્લિયર થઈ ગયું? બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને? અને છે ને એક બહુ ફેમસ ઉદાહરણ છે, પણ એ અપવાદરૂપ ઉદાહરણ છે. કેવું ઉદાહરણ છે? અપવાદરૂપ. એટલે એ ઉદાહરણ હું તમને અહીંયા કરું છું. તમે એ ઉદાહરણને બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં ગોખી નાખજો, યાદ રાખી દેજો દરેક વિદ્યાર્થીઓ. જો આ અહીંયા છે, જો H3PO2, H3PO3, H3PO4. તમે જો અહીંયા P શોધશો ને તો +2 આવશે, +2 આવશે, સોરી +2 નહીં આવે, +1 આવશે, +3 આવશે, +5 આવશે. તો જનરલી ટ્રેન્ડ << આવવો જોઈએ, પણ ગ્રેટર ધેન છે. કેવું છે? ગ્રેટર ધેન. બરાબર, જો અહીંયા હું ખાસ આની ઉપર સ્ટાર માર્ક કરી દઉં છું, અને આ અપવાદ છે. બરાબર, આનું રિઝલ્ટ 12 સાયન્સમાં આપણે એક આખી થિયરી જ ભણવાના છીએ આના ઉપર. ક્લિયર થઈ ગયું? બરાબર, ગભરાતા નહીં. રેડોક્સ આવડશે પછી તમને આવા બહુ પ્રશ્નો બધા આવડી જશે. અત્યારે કદાચ ઓક્સિડેશનાંક શોધતા ન પણ આવડતું હોય, પણ યાદ રાખી દેવાનું સાથે સાથે અત્યારે. ક્લિયર?
ચાલો હવે ઓક્સાઇડ થઈ ગયું, હાઇડ્રોક્સાઇડ થઈ ગયું, ઓક્સો એસિડ થઈ ગયું. ચાલો હવે આપણે શું શીખી લઈએ છીએ? હાઇડ્રાઇડનો સ્વભાવ. બરાબર, હાઇડ્રાઇડ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, કેમ કે પીએનડી સરે ચેપ્ટર ચલાવ્યું જ છે ને હાઇડ્રોજન વાળું, એટલે હાઇડ્રાઇડનો સ્વભાવ એટલે સાથે સાથે એ ક્લિયર થઈ જાય તમારે, પછી કોઈ ભવિષ્યમાં કોઈ ચિંતા જ નહીં. હાઇડ્રાઇડનો સ્વભાવ. ચાલો કેવી રીતે હાઇડ્રાઇડનો સ્વભાવ આપણે ડિસાઇડ કરીએ? ચાલો તો એના માટે પણ આપણે એક ટ્રેન્ડ બનાવી દઈએ. બરાબર, ચાલો એ ટ્રેન્ડ કંઈક આવો છે. જો આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું. ક્લિયર? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, એસિડિકતા વધે, હાઇડ્રાઇડની એસિડિકતા વધે, બેઝિકતા ઘટે. અને બિલકુલ વિચારવાનું નહીં, સમૂહમાં પણ ઉપરથી નીચે તરફ જાઓ, એસિડિકતા વધે, બેઝિકતા ઘટે. હાઇડ્રાઇડની બાબતમાં બંને સેમ છે. એના રીઝનો એ બધું જે તે ચેપ્ટરો આવશે ત્યારે આપવામાં આવશે. અત્યારે ખાલી યાદ રાખો, મગજમાં ઉતારી રાખજો. હાઇડ્રાઇડનો સ્વભાવ જે છે એ આવી રીતના ડિસાઇડ થાય. ઉપરથી નીચે જાઓ કે ડાબીથી જમણી બાજુ જાઓ, એસિડિકતા વધે. એમાં કોઈ પેલું ટ્રેન્ડ રિવર્સ નથી. તમને એવા કેટલાય એક્ઝામ્પલ હું આપું જાણીતા. NH3 પછી પાણી અને HF. તો જો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન, આની સાથે હાઇડ્રોજન એટલે હાઇડ્રાઇડ કહેવાય. પાણીને ઓક્સાઇડ ન કહેવાય, ઓક્સિજનનો હાઇડ્રાઇડ છે. તો નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આવર્તના તત્વો. આવર્તના તત્વો ડાબીથી જમણી બાજુ જાઓ એટલે એસિડિકતા કેવી થાય? વધે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું PH3, ફોર એક્ઝામ્પલ H2S, ફોર એક્ઝામ્પલ HCl. તો આ પણ ફોસ્ફરસ, સલ્ફર ને ક્લોરિન આવર્તના તત્વો છે. આવર્તના તત્વમાં ડાબીથી જમણી બાજુ જાવ, એસિડિકતા ઘટે. એવું નથી કે આ નિયમિત ટ્રેન્ડ છે, પણ જનરલી રીતે આવું થાય. બાકી આમાં જે પણ કાંઈ અપવાદો હશે એ તમને જે તે પાઠમાં આવશે ત્યારે હું કરાવીશ. બરાબર. દાખલા તરીકે H2O ઓક્સિજન અને H2S સલ્ફર સમૂહના તત્વો છે. સમૂહ હોય કે આવર્ત હોય ગભરાવાની જરૂર જ નથી, એસિડિકતા વધે જ છે. બરાબર. ચાલો HF છે, પછી HCl છે, પછી HBr છે અને HI છે. આ પણ સમૂહના તત્વો છે. ડાબીથી જમણી બાજુ જાઓ, બરાબર, એટલે એસિડિકતા થવાની, વધવાની. ક્લિયર થઈ ગયું? તો આ 4 ટ્રેન્ડ સમજાવ્યા. કયા કયા? ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, ઓક્સો એસિડ અને હાઇડ્રાઇડ. ક્લિયર? કામ લાગે એવી વસ્તુ છે. નીટમાંય કામ લાગશે. આ બધું ટેક્સ્ટ બુકમાં જે તે ચેપ્ટરમાં આવેલું છે, પણ હું અત્યારે એટલા માટે કરાવી દઉં છું કે પછી તમારે ભવિષ્યમાં ચિંતા નહીં. બરાબર. ચાલો, અને આપણી ચોપડીમાં છે ને પાછળ એક ટોપિક આપ્યો છે ને, ટોપિક છે ઓક્સિડેશન અવસ્થાવાળો. તો એ ટોપિક તમારે ક્યાં કરવાનો નથી. મેં તમને ના પાડી છે. ટેક્સ્ટ બુકનો પાઠ પૂરો થઈ ગયો છે, કેમ કે પાછળનું છે ને એ બધું રેડોક્સ પ્રક્રિયાનું છે, એટલે અહીંયા એની કોઈ જરૂરિયાત નથી. અને એના જે પણ કાંઈ પોઈન્ટ્સ છે એ મેં આમાં લઈ લીધા છે. ઓકે, ચાલો હવે વાત કરીએ નિષ્ક્રિય યુગ્મ અસર. લાસ્ટ થિયોરી છે આ પાઠની. બરાબર. અને આ પણ જે તે સમૂહની અંદર આવશે. પણ નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય? ઇનર્ટ પેર ઇફેક્ટ. બરાબર સમજો. ઓક્સિડેશન અવસ્થા રિલેટેડ છે. પણ એ પહેલાં એક ચોખવટ અહીંયા. શું ચોખવટ? કે આ અસર માત્ર 13, 14, 15, 16ના સમૂહના તત્વોમાં જ જોવા મળે છે. તત્વમાં જ જોવા મળે છે. ચાલો, એ પ્રેક્ટિકલ ડેટા પરથી. હવે હું તમને એક વસ્તુ પહેલાં અહીંયા કહી દઉં, બરાબર સમજો. કોઈ પણ સમૂહના તત્વની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ન લખવી હોય તો મહત્તમ સંયોજકતા, ઉપરનો વીજભાર, એ કેવી રીતે શોધાય? રેડોક્સમાં આવશે, પણ અત્યારે તમને કહું, જે તે સમૂહનો ક્રમાંક લેવાનો અને ક્રમાંકમાંથી તમારે 10 બાદ કરી દેવાના. તો એ જે જવાબ આવે એની મહત્તમ સહસંયોજકતા હોય. મહત્તમ બધું એટલા બનાવે. ક્લિયર? અને બીજું, આ મહત્તમ પછી એમાં સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા, સ્થિર ઓક્સિડેશન અવસ્થા,
અથવા સ્ટેબલ સંયોજકતા જો શોધવી હોય તો અહીંયા જે જવાબ આવે એ સમૂહના તત્વની મહત્તમ સંયોજકતાનો જે જવાબ આવે એ જવાબમાંથી -2 કરી દેવાના, એટલે તમને સ્થિર સંયોજકતા શું થઈ જશે? મળી જશે. અને આ જે ઘટના છે ને એ ઘટનાને કહેવામાં આવે છે નિષ્ક્રિય યુગ્મન અસર. એવું શું કામ થાય છે એ હું તમને હમણાં કહું. બરાબર, ચાલો એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા લખું છું જે તે સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 13, 14, 15 અને 16. ચાલો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1, NH2NP2, NH2NP3, NH2NP4, આની આગળ બધા નિષ્ક્રિય વાયુ આવે. તો તમે વિદ્યાર્થી મિત્રો એની મહત્તમ સહસંયોજકતા જો ઉપરના સૂત્રમાં કિંમત મૂકીને શોધો ને તો 13મા સમૂહમાં 13માંથી 10 જાય તો 3, 14માંથી 10 જાય તો 4, 15માંથી 5 ને 16માંથી 6. મેક્સિમમ વેલેન્સી એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +3, +4, +5 ને +6 હોય 13, 14, 15, 16ના તત્વોમાં. હવે એમાંથી સ્થિર સંયોજકતા જો શોધવી હોય ને તો એ જે જવાબ આવે ને એમાંથી 2 બાદ કરજો, એટલે 3માંથી 2 બાદ કરો એટલે 1. આની 1 વધારે સ્ટેબલ હોય, આની 2 વધારે સ્ટેબલ હોય, આની 3 વધારે સ્ટેબલ હોય, અને આની 4 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ હોય છે. ક્લિયર? બરાબર. હવે આ કેવી રીતે થયું ને એ તમે બરાબર સમજો, ધ્યાન આપજો. જો અહીંયા હું એક નોટ લખી દઉં છું, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, નીચે તરફ જતા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે સ્ટેટ ની સ્થિરતા ઘટે છે. ઉપરવાળા તત્વો વધારે સ્ટેબલ હોય, મહત્તમમાં સ્થિરતા ઘટે છે, સ્થિરતા ઘટે છે. અને નિષ્ક્રિય યુગ્મન અસરને કારણે, નિષ્ક્રિય યુગ્મનને કારણે, નિષ્ક્રિય યુગ્મન અસરને કારણે નિષ્ક્રિય યુગ્મન અસરને કારણે N-2 એટલે N એટલે મહત્તમ ઓક્સિડેશન સ્ટેટ, N-2 ઓક્સિડેશન સ્ટેટની સ્થિરતા વધે છે. જો આવું શું કામ થાય છે મેં હજી નથી સમજાવ્યું, હજી તો હું ખાલી એક વાક્ય લખું છું. ઉપરના તત્વો હોય ને તો એની મહત્તમ ઓક્સિડેશન સ્ટેટમાં બહુ સ્ટેબલ હોય. વધારે વાત આપણે જે તે સમૂહના ચેપ્ટરમાં કરીશું. ને નીચેવાળા તત્વો હોય ને હાવ છેલ્લેવાળા એમાં આ વધારે સ્ટેબલ હોય. હું તમને એક એક્ઝામ્પલથી ક્લિયર કરું. જો આ બોરોન છે આપણી પાસે, અહીંયા શું છે? બોરોન 13મા સમૂહનું તત્વ. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો નીચે થેલિયમ છે. ચાલો તો તમે ઉપરથી નીચે તરફ જાઓ ને તો બોરોનમાં +3 મેક્સિમમ છે 13મા સમૂહમાં. તો +3ની સ્થિરતા ઉપર વધુ હોય. ઉપર બોરોનના તત્વમાં +3 ઓક્સિડેશન અવસ્થા આવે ને તો એ વધુ હોય, પણ નીચે છે ને +1ની સ્થિરતા વધુ હોય. કારણ કે મેં કહ્યું ને તમને કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે સ્થિર ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે, એટલે -1 સ્થિરતા વધી જાય. તમને જો આમાં એવું પૂછે થેલિયમ છે, થેલિયમ, ચાલો TL, TlCl અને TlCl3માં સ્ટેબલ કોણ? તો તમારે છે ને Clની ઓક્સિડેશન અવસ્થા -1 હોય, આ -1 હોય. તો -1નો પેલો હમણાં શીખવાડું એટલે પેલી બાજુ તો +1, એટલે અહીંયા TL+1 હોય અને TL+3 હોય. તો જો થેલિયમ 13મા સમૂહમાં નીચેનું તત્વ છે તો +1 સ્ટેબલ હોય તો એનું સંયોજન પણ વધારે સ્ટેબલ હોય. આવી રીતે સોલ્વ કરવાનું. ક્લિયર? હવે એવી જ રીતના જો ઉપર કાર્બન હોય, ધારો કે ઉપર આપણી પાસે કાર્બન છે 14મા સમૂહનું તત્વ અને નીચે PB છે, આટલા તત્વો વિશે જ વાત કરીએ આપણે. બરાબર?
તો અહીંયા +4ની સ્થિરતા વધુ હોય, ઉપરમાં +4ની સ્થિરતા વધુ હોય અને નીચે +2ની સ્થિરતા વધુ હોય. બરાબર. તો તમને આમાં એવો સવાલ પૂછે PbCl2 અને PbCl4માં વધારે સ્ટેબલ કોણ? તો PbCl2. વાય? એ +2 ધરાવે, આ +4 ધરાવે. રેડોક્સ આવડી જશે ને એટલે આ તમને ક્લિયર આવડી જશે. અત્યારે કદાચ ઓક્સિડેશન અવસ્થા શોધતા ન પણ આવડે. બરાબર. તો આ 13મો સમૂહ થઈ, 14મો સમૂહ થઈ ગયો. ચાલો 15મા સમૂહમાં જુઓ નાઇટ્રોજન આવે ઉપર અને નીચે છે ને, નીચે બરાબર એમાં બિસ્મથ આવશે. નીચે શું આવશે? બિસ્મથ. તો 15માં 5 અને 3 આવે. તો ઉપર +5ની સ્ટેબિલિટી વધુ હોય અને નીચે +3ની સ્ટેબિલિટી વધુ હોય. બરાબર. પણ તમે એમ લખી શકો, ઉપરથી નીચે તરફ જાઓ. જો આ સ્થિરતા વધુ છે ને એ ન લખવું હોય તો આમ લખાય, ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે. ઉપરથી નીચે તરફ જાઓ તો +4ની જે સ્થિરતા છે એ સ્થિરતા ઘટે છે અને ઉપરથી નીચે તરફ જાઓ એટલે +5ની જે સ્થિરતા છે એ કેવી થાય? ઘટે. ઉપર +5 સ્ટેબલ જ હોય, એન નાઇટ્રોજન પછી એની નીચે ફોસ્ફરસ બધા +5 વધારે. પણ આ તો આપણે ખાલી એક વાત કરીએ છીએ. બરાબર. દાખલા તરીકે હું તમને એમ આપું BiCl3 અને BiCl5. તો અહીંયા +3 હોય, 3 ક્લોરીન છે અને અહીંયા +5 હોય, તો આ વધારે સ્ટેબલ હોય 15મા સમૂહ માટે. ક્લિયર? ઓકે. અને 16મા સમૂહમાં ધારો કે ઓક્સિજન હોય અને નીચે ટેલ્યુરિયમ મૂકીએ આપણે. નીચે કયું તત્વ મૂકીએ આપણે? ટેલ્યુરિયમ તત્વ. બરાબર. ચાલો તો ઓક્સિજનમાં ઉપરથી નીચે તરફ જાઓ તો અહીંયા મેં કીધું +6 મહત્તમ અને 4 સ્ટેબલ. તો તમે ઉપર +6 સ્ટેબલ હોય પણ ઉપરથી નીચે તરફ જઈએ તો +6ની સ્થિરતા ઘટે અને +4 છે એ 4ની સ્થિરતા કેવી થાય? વધે. એટલે કે Te+4 આયન Te+6 આયન કરતાં વધારે સ્ટેબલ હોય. આ તો બધું પછી 12મું આવશે ત્યારે પૂછીશું આવા સવાલો. પણ કોઈ સવાલ ક્યાંય સીટમાં કે કોઈ જગ્યાએ આવી જાય તો ગભરાવું નહીં. હવે તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે સર આવું કેમ થાય છે? ચાલો આવું કેમ થતું હશે? તો હું તમને એનું એક મસ્ત આકૃતિ દોરીને સમજાવું. જો આ કેન્દ્ર, પછી આ NH2 કક્ષકના ઇલેક્ટ્રોન અને પછી અહીંયા, ચાલો એક કામ કરીએ, અહીંયા નથી દર્શાવતા, આપણે પાછળની આકૃતિમાં દર્શાવીએ. ચાલો આ કેન્દ્ર છે, આ NH2 અને આ NP. અહીંયા હું લખી દઉં NH2, અહીંયા લખી દઉં NP1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય. કારણ કે આપણે કોની વાત કરી? 13, 14, 15 ને 16, 4 સુધી હોય. ચાલો હવે શું થાય સાંભળજો બરાબર વ્યવસ્થિત. વિદ્યાર્થી મિત્રો, તમે ઉપરથી નીચે તરફ જશો ને, બરાબર, આ એક છે ને આમ પેલું શું કહેવાય, પ્રેક્ટિકલ વેલ્યુ તો ન કહી શકાય પણ એક રીઝન છે, એ પ્રમાણે તમને સમજાવું. ઉપરથી નીચે તરફ જાઓ તો પહેલું કામ થાય ઝેડ વધે. પહેલું કામ શું થાય? ઝેડ વધે. બરાબર. એટલે કે પરમાણુ ક્રમાંક જે છે, બરાબર, એ પરમાણુ ક્રમાંક કેવો થાય છે? વધે છે. ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુ ક્રમાંકનું મૂલ્ય વધે. ચાલો બીજું, કેન્દ્રીય વીજભાર વધે. કેન્દ્રીય વીજભાર કેવો થાય? વધે. ચેપ્સ નથી વાત કરતો. ઉપરથી લિથિયમ હોય તો 3 ઇલેક્ટ્રોન 3 પ્રોટોન હોય કેન્દ્રમાં, પછી 11 પ્રોટોન હોય સોડિયમ હોય તો હવે શું થાય કે તમે ઉપરથી નીચે તરફ જશો ને, બરાબર, એમ બરાબર મગજમાં ઉતારજો. ઉપરથી નીચે તરફ તમે જેવી રીતે જાઓ છો, બરાબર, એમ NS કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી જોડાઈ જાય. મજબૂતાઈથી શું રહે છે? જોડાયેલા હોય છે. કેવા હોય છે? જોડાયેલા હોય છે. બરાબર. અને કેન્દ્ર સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય એટલા માટે એ કોઈ દી ગુમાવવાનું કે મેળવવાનું કે ભાગીદારીનું વલણ ન રાખે. બરાબર. ગુમાવવાનું મેળવવાનું વલણ ન રાખે, ભાગીદારીનું તો રાખે.
માટે એ બંધમાં ભાગ લેતા નથી. કોણ બંધમાં ભાગ નથી લેતું? NH2. આ યુગ્મ સ્વરૂપે છે એટલે મેં એને નિષ્ક્રિય યુગ્મ થઈ ગયું. કેવું થઈ ગયું? નિષ્ક્રિય. એટલે હવે ભાગ કોણ લે? ખાલી 13મો સમૂહ હોય તો 1, તો એની 1 સ્ટેબલ થઈ જાય. 14મો સમૂહ હોય તો 2 સ્ટેબલ થઈ જાય. 15મો સમૂહ હોય તો 3 સ્ટેબલ થઈ જાય. 16મો સમૂહ હોય તો 4 સ્ટેબલ થઈ જાય. બરોબર. નીચેવાળા તત્વમાં આવું વધારે હોય. શું કામ? કારણ કે તમને બધાને કદાચ આઈડિયા હશે જ, અને મેં તમને એ પણ કરાવેલું પણ છે કે તમે ઉપરથી નીચે તરફ જેમ જેમ જાઓ છો સમૂહમાં કે આવર્તમાં તો તમારે ડાબીથી જમણી બાજુ જવાનું હોય, બરાબર. પણ સમૂહમાં તમે જ્યારે ઉપરથી નીચે તરફ જતા હોવ છો, બરાબર, તમને બધાને એક્ઝેક્ટલી ખબર જ હશે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાથી, બરાબર, આપણી જે પેલી શિલ્ડિંગ અસર છે, સ્ક્રીનિંગ અસર. કઈ અસર વિદ્યાર્થી મિત્રો? સ્ક્રીનિંગ અસર. તમે બધા જાણો જ છો, અહીંયા લખી દઉં છું. સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર. કેવી અસર? શિલ્ડિંગ અસર. બરાબર. મજબૂત બને છે. શિલ્ડિંગ અસર કેવી થાય છે? મજબૂત બને છે અથવા શિલ્ડિંગ અસર વધે છે. અને ઉપરથી નીચે તરફ જાઓ, શિલ્ડિંગ અસર વધે, બરાબર, એટલે એનો મતલબ એવો કે છેલ્લો જ ઇલેક્ટ્રોન ખાલી માત્ર ને માત્ર બંધમાં ભાગ લે. અંદરના ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી. એટલે અંદરનું જે 2 ઇલેક્ટ્રોન છે ને એ યુગ્મ સ્વરૂપે હોય અને એ નિષ્ક્રિય થઈ જાય. એટલે આ અસરને નિષ્ક્રિય યુગ્મન અસર કહેવામાં આવે. તો 13મા સમૂહમાં NH2NP1 હોય તો અંદરના 2 ભાગ ન નીચેના તત્વમાં નીચેના તત્વમાં એટલે 1 જ સ્ટેબલ હોય. પછી 14માં 2 સ્ટેબલ હોય. 15માં 3 સ્ટેબલ હોય. 16માં 4 સ્ટેબલ હોય. તો આવા નાના નાના ક્વેશ્ચનો તમને ક્યાંક ને ક્યાંક કોઈક સીટોમાં કે એમાં કોઈક ને કોઈક જગ્યાએ જોવા મળશે. ક્લિયર થઈ ગયું? બરાબર. હજી ગભરાતા નહીં વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે જ છું. બરાબર. આ ટોપિક પણ હજી આપણે જે તે સમૂહ ચલાવીશું 12મા ધોરણમાં, 11મામાં 13મો 14મો સમૂહ ભણશું ત્યારે પણ હું આ નિષ્ક્રિય યુગ્મન અસર વિશે વાત કરીશ. 12મામાં 15મો 16મો 17મો સમૂહ ભણીશું, 18મો, ત્યારે પણ હું તમને આ વાત કરીશ. એટલે અત્યારે તો આ JEE નીટનો એક પોર્શન છે એટલે મેં તમને અહીંયા સાથે સાથે કરાવી દીધો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેમ્પલેટની અંદર બોર્ડની થિયરીઓ પણ મેં લખી છે અને જી નીટની થિયરીઓ પણ બધી તમને લખી છે. બરાબર. ખ્યાલ આવી ગયો? તો મેં તમને ફરીથી એક વખત પાછું બતાવી દઉં છું કે વિદ્યુત ઋણતા માટે આપણે જે પણ કાંઈ આજે ભણ્યા લાસ્ટ લેક્ચરમાં આગળ ઉપયોગોને બધું, તો એ ત્યાંથી બધું ચોપડીની અંદર નથી આપેલું. કોઈક મુદ્દાઓ છે તો એ મુદ્દાઓને મેં અહીંયા કવર કરી લીધા છે. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારું આખું નીટનું પણ પતી ગયું, JEE પણ પતી ગયું, અને સાથે સાથે તમારું જે JEE એડવાન્સના અમુક ટોપિકો છે એ પણ મેં તમને ખાસ અહીંયા કરાવી દીધા છે. ક્લિયર? હવે ખાલી સીટ સોલ્વ કરો, DPP સોલ્વ કરો, MCQ સોલ્વ કરો એટલે તમારો પાઠ કેવો થઈ જશે? મજબૂત. ઓકે, થેન્ક યુ.